સુરેન્દ્રનગર જિલ્લામાં બે ગામો વર્ષોથી અસ્તિત્વ ધરાવતા હોવા છતાં સરકારી ચોપડે કોઈ નામો નિશાન નથી। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અને પાટડી નગરપાલિકામાં સમાવિષ્ટ બે ગામ હિંમતપુરા અને નારાયણપુરા આઝાદી સમયથી અસ્તિત્વમાં હોવા છતાં આજે પણ સરકારી ચોપડે ગેરકાયદેસર છે અને તેમનું કોઈ નામો નિશાન નથી। કાયદાકીય આટાઘૂટી અને નિયમોને કારણે આ બંને ગામના રહેવાસીઓ સરકારી રેકર્ડમાં ગામનું નામ ન હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત છે। ગ્રામજનો પોતાના મકાનનો વેરો ભરે છે, પરંતુ જમીનોની માલિકી હક ધરાવતા ન હોવાથી તેમની સહાયની તમામ આશાઓ પર પાણી ફરી વળે છે। અમારું ગામ આઝાદી વખતથી વસવાટ કરે છે, પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનો લાભ સરકારી નથી મળેલ। જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ, પછી નર્મદાના નીર, એવું પણ સુજલામ સુફલામ યોજનામાં કોઈ પણ પ્રકારનો લાભ આજ સુધી ગામ લોકોને મળેલ નથી। મુખ્ય વસ્તી અગરિયા અને ખેત મજૂર આવેલો છે। જુઓ, ગામમાં બધાના વિલાયતી નરિયા, દેશી નરિયા છે, પણ આજ સુધી કોઈ પણ પ્રકારનું તાબાવાળું મકાન ગામમાં જોવા નહીં મળે તમને। અને અમારા ગામની અંદર કોઈ સહાય યોજના મળતી નથી। આ ગામ રીવી અમારા નકશામાં છે નહીં। અમે અમારું ગામ પાટડીની અંદર નગરપાલિકાની અંદર છે અને લાભ કોઈ સરકારી લાભ મળતો નથી। અમારા ગામમાં ઘરવેરા વધારે આવે, લાઇટ બિલ વધારે આવે, તો કે અમે આ ઘરના એવા વેરા અમે તમારા તરિયાના નહીં પણ તમારા માળખાના લેવી એવું બોલે। અને માળખા અમે ઝોંપડા કરીને માળખા મહેનત કરીને મકાન વર્ષોથી અમે રહ્યા, કોઈ લાભ જ મળતા નથી। અગાઉ આ બંને ગામો સંયુક્ત ગ્રામ પંચાયત હેઠળ હતા, પરંતુ હવે તેમને પાટડી નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। જોકે નગરપાલિકાની સુવિધાને બદલે લોકોને વધારે વેરો ભરવાની નોબત આવી છે। બંને ગામોમાં અંદાજે 250થી વધુ મકાનોમાં 1000થી વધુ લોકો વસવાટ કરે છે, પરંતુ માલિકી હક અને પ્રોપર્ટી કાર્ડ ન મળવાને કારણે તેઓ તેમના મકાનો વેચી શકતા નથી અને પરિવારો કાચા મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે, કારણ કે તેઓ આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી। ચૂંટણી આવે ત્યારે નેતાઓ ગામમાં આવીને વચનો આપે છે, પરંતુ ચૂંટણી બાદ સમસ્યાના ઉકેલના બદલે માત્ર આશ્વાસન મળે છે। ચૂંટણી આવે અને સહાયનું મકાન માટેનો માગ છે અમારા ગામની, તે છતાંય કોઈ હજુ આજની તારીખ સુધી કંઈ થયું નથી। 2 વર્ષ પહેલા અમે ગયા હતા, સુરેન્દ્રનગર રેલી કાઢી હતી, 200 ફોર્મ ભર્યા હતા, ફોર્મે આપ્યા હતા, બધી સહાય એમને લખાણ બધું લઈ લીધું હતું, પણ હજુ એને કોઈ પ્રશ્ન આવ્યો નથી। આટલા વર્ષો વહી ગયા, અમારા ગઈઢિયા મરી ગયા, અમારી આટલી ઉંમર થઈ ગઈ તોય કઈ સહાય નહીં મળી મકાનની, અને બધા કઈ વહી જાય છે કે હા તમારા મકાન થઈ જશે, તમારા મકાન થઈ જશે। આજની ઘડી સુધી હજુ કઈ થયું નહીં। મકાનના પોટા પાડી ગયા, અમારા પોટા પાડી ગયા, પણ હજુ તો કઈ સહાય નહીં આપી। હિંમતપુરાની વાત કરો તો 200 પરિવારો એવા હશે કે જેને મકાનની કોઈ સહાય નહીં મળ્યું। નારાયણપુરાની વાત કરો તો 100 પરિવાર એવા હશે કે એક પણ મકાનની સહાય નહીં મળ્યું। અને પાટડીના જુદા જુદા વિસ્તારોમાં તમે ગણો તો 500થી વધારે એવા ગરીબ પરિવારો છે જેને આજની તારીખ સુધી મકાનની 1 પણ રૂપિયાની સહાય મળી નથી। તો દસાડા તાલુકા માટે કહેવાતી દસાડા દફતર બહારની કહેવત આ બે ગામો માટે સાચી ઠરી છે। હિંમતપુરા અને નારાયણપુરા ગામના લોકો વર્ષોથી સરકારી ચોપડે પોતાનું અસ્તિત્વ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે। લોકોએ જીવનભરની મહેનતના અંતે બનાવેલા મકાનોના હક મેળવવા અનેક લોકોની જિંદગીઓ પૂરી થવા આવી છે। હવે આ ગ્રામજનો સરકાર અને તંત્ર સામે આશાની મીટ માંડીને બેઠા છે કે કદાચ તેમને પોતાના મકાનના માલિકી હક મળશે અને આ સમસ્યાનો અંત આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના બે ગામ એક એવા છે જે આજે પણ સરકારી ચોપડે આખા ગામ છે એ ગેરકાયદેસર બોલે છે। જી હા, આખા બે ગામ ગેરકાયદેસર। આ વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના હિંમતપુરા અને નારાયણપુરા ગામની। ટીવી પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ હિંમતપુરા ગામના દ્રશ્યો છે, જેમાં અંદાજે 150થી વધુ મકાનો આવેલા છે અને અંદાજે 350થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે। આવું એક બીજું બાજુમાં ગામ આવેલું છે નારાયણપુરા। આ બંને ગામો આજે પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલના કારણે આ બંને જે છે ગામો એ સરકારી ચોપડે ગેરકાયદેસર બોલી રહ્યા છે। આ મામલે બંને ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સમક્ષ ન્યાય માટે અનેક પ્રકારની અરજીઓ કરવામાં આવે છે। ખાસ કરીને બંને જે ગામના ગ્રામજનો છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની જે સરકારી યોજનાઓ છે આ યોજનાના લાભથી આજે પણ વંચિત છે, પરંતુ દર વર્ષે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ગામમાં આવી અને મસ્ત મોટા વાયદાઓ કરી અને આશ્વાસન આપી અને વયા જાય છે, પરંતુ વર્ષો બાદ આજે પણ આ ગ્રામજનો છે સરકારની તમામ પ્રકારની સહાય અને યોજનાઓના લાભથી વંચિત છે। બીજી તરફ ગ્રામજનો છે એ તમામ પ્રકારના વેરા સહિતના જે
ટેક્સ છે એ પાટડી નગરપાલિકામાં ભરતા હોવા છતાં આજ દિવસ સુધી તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત છે. તો એક તરફ સરકાર છેવાડાના ગામો સુધી વિકાસની વાતો જે છે એ કરી રહી છે, ત્યારે આવો વિકાસ જે છે એ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારના જે લોકો છે તેનો જે વિકાસ છે ચોક્કસથી રૂંધાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતપુરા.